નમસ્કાર મિત્રો, જોબશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 45,000ની આસપાસ। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે કોઈ પણ જાતની એક્ઝામ છે તે આપવાનું નહીં રહે, માત્ર તમારું ઇન્ટરવ્યૂ દ્વારા જ તમારું સિલેક્શન થશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે એરપોર્ટ જોબ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિગો એરલાઇન્સ। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો તેમાં જોઈએ પોસ્ટ નેમ તો અહીં કેબિન ક્રૂ, ફાઇનાન્સ કન્સલ્ટન્ટ, એજ્યુકેટિવ ફાઇનાન્સ, રેવન્યુ ઓફિસર, એજ્યુકેટિવ, કસ્ટમર સર્વિસ, રેમ્પ એન્ડ સિક્યુરિટી, કસ્ટમર સર્વિસ, લોડિંગ ટાઈમ, રેમ્પ ટુ લોડ ઓફિસ, પોઈન્ટ 10, ગ્રાઉન્ડ સ્ટાફ, સિનિયર એજ્યુકેટિવ, ફ્લાઇટ ડિસ્પેચર, આસિસ્ટન્ટ ટેકનિશિયન ઓફિસર, ત્યારબાદ કન્સલ્ટન્ટ, એમ વોરિયર્સ પોસ્ટ એટલે કે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે, અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। વાત કરીએ હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 45,000ની આસપાસ। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી, બિલકુલ તમે નિઃશુલ્ક એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ અથવા તો ગ્રુપ ડિસ્કશન દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે 10 પાસ હોય, 12 પાસ હોય અથવા તો ગ્રેજ્યુએટ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશનની હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં રિઝ્યુમે અથવા તો CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપેલી છે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ ઇન્ડિગો એરલાઇન્સની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેમાં તમારે ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર। ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે જોતો રહેવાનું રહેશે, જ્યારે પણ તમને ઇન્ટરવ્યૂ બોલાવવામાં આવે ત્યારે તમારે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની તારીખોને, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલી વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વધારે જોબ માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્યારે પણ નવી જોબ આવે તેનું નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।